બહુ મોટા નેતા છે પુરુષોત્તમજી રૂપાલા એમનું નામ છે અને એ નેતા દ્વારા અમુક શબ્દો જે ક્ષત્રિય સમાજ વિશે બોલવામાં આવ્યા છે, જે બફાટ કરવામાં આવ્યો છે, એ વિશે આજે જવાબ આપવાનો છે. મોટી સંખ્યામાં આપ સૌ જોડાઈ જાઓ. ઇન્સ્ટાગ્રામ પર પણ હજુ પણ મોટી સંખ્યામાં લોકો જોડાઓ અને વધુમાં વધુ લોકો સુધી લિંક પણ પહોંચાડજો, તો જેનાથી લોકો વધુમાં વધુ આ વિડીયોને દેખી શકે અને હકીકત લોકો સુધી પહોંચી જાય. આપ સૌએ હંમેશા સાથ સહકાર આપ્યો છે, આવી રીતે આપતા રહેજો. આપ સૌનો હંમેશા આભારી રહ્યો છું અને હંમેશા આભારી રહીશ. ગળું પણ થોડું ખરાબ છે, તબિયત ખરાબ છે થોડી. બહુ લાંબુ લાઈવ આજે નથી ચલાવું, પરંતુ ટૂંકમાં વાત પતાવીશું, ટૂંકમાં જવાબ પણ આપીશું, મજબૂત જવાબ આપીશું. ફરી કોઈ આવો ધંધો કરતા પહેલા 10 વાર વિચારે. સૌ પ્રથમ તો આપ સૌને મારા જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોડાઈ ચુક્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા, જે બહુ જ મોટા નેતા છે, ભૂતકાળમાં રાજ્યસભાના સંસદ પર રહી ચૂક્યા હતા, વર્ષોના અનુભવી નેતા છે અને પીઢ નેતા છે, વડીલ નેતા પણ કહી શકાય. એવા નેતા દ્વારા એક મોટો બફાટ કરવામાં આવ્યો છે અને એ વિશે બફાટ કરવામાં આવ્યું છે જે સમાજે રાજા રજવાડા પોતાના માથા પણ આપી દીધા, રાજા રજવાડા આપી દીધા, પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. અને મૂળ વસ્તુ તો એક જ છે કે આપણે કોઈ પણ સમાજ વિશે કોઈ પણ નેતાએ નમતું ના બોલવું જોઈએ, ખોટી વાત ના કરવી જોઈએ. ત્યારે એક જ વાત કરીશ. આપણે તો સૌ પ્રથમ તો વિડીયો જોઈ લઈએ નેતાનો, અને નેતા શું બોલ્યા છે એ પણ આપણે સૌ લોકો સાંભળી લઈએ. તો આ એક નેતાનો વિડીયો છે, શું બોલ્યા છે જોઈ લો, સાંભળો. વ્યવહાર કર્યા પણ મારા રોગી સમાજે ન તો ધર્મ બેઠ્યો ન તો વ્યવહાર કર્યો. આ જે નેતા બોલી રહ્યા છે કે ભાઈ ઘણા બધા આયા અંગ્રેજો આયા, મુગલો આયા, વિદેશી આક્રમણ થયું, પરંતુ રાજા મહારાજોએ બેટી રોટીનો વ્યવહાર કર્યો, એવી વાત એ આ નેતા દ્વારા હલકી કક્ષાની વાત કરવામાં આવી છે. ત્યારે હું કહેવા માંગુ છું કે આ પોતે નેતા એક અજ્ઞાની માણસ છે. અજ્ઞાની તો છે જ, પરંતુ હલકાઈ પણ બોલવામાં પણ એ આજે કોઈ હદ બહાર બાકી નથી રાખી. ત્યારે હું ક્ષત્રિય સમાજનો યુવાન છું એટલા માટે હું નથી બોલતો, પરંતુ ક્ષત્રિય સમાજની વીરતા, ક્ષત્રિય સમાજની ગાથાઓ, ક્ષત્રિય સમાજના જે બલિદાનો છે એ અમર છે ને આપણે સૌ લોકો જાણીએ છીએ. ક્ષત્રિય સમાજનો આ જે બલિદાન છે એ કોઈ દિવસ કોઈના બોલવાથી મીટી નથી જવાનો, પરંતુ આપણે જવાબ એટલા માટે આપવો પડે કે આવા ધંધા વર્ષોથી ચાલતા આવ્યા છે. વર્ષોથી આવીને આવી રીતે કોઈને કોઈ આવીને ક્ષત્રિય સમાજને બદનામ કરવા, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવા માટે કંઈક ને કંઈક બોલે છે. ત્યારે આ પુરુષોત્તમ રૂપાલાજીને મારે એવું કહેવું છે કે તમે જયારે એવા શબ્દો બોલો છો કે બેટી રોટીનો વ્યવહાર કર્યો હતો, ત્યારે આ નેતાને મારે સ્પષ્ટપણે કહેવું છે કે તમને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. બોલતા પહેલા તમને ભાન હોવું જોઈએ. તમને સૌપ્રથમ તો ભાન હોવું જોઈએ કે તમે સમાજ વિશે વાત કરો છો, જે સમાજે કશું જ પણ વિચાર્યા વગર પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું, પોતાના રાજા રજવાડા આપ્યા, દેશને અખંડ કરવામાં મોટામાં મોટો ભાવ એ સમાજ આપ્યો. એ સમાજના રાજા મહારાજોએ આપ્યો. એ સમાજના રાજા મહારાજોએ તો તમામ સમાજ માટે બલિદાનો આપ્યા છે. કોઈ એક સમાજ માટે નથી આપ્યા, તમામ સમાજ માટે, 18 વરણ માટે બલિદાનો આપ્યા, પોતાના માથા પણ આપી દીધા. એ સમાજની તમે આવી વાત કરતા હોય તો તમારા જેટલો કોઈ બેશરમ કોઈ વ્યક્તિ ના હોઈ શકે. અને હું તો હંમેશા એક જ વાત કરું છું કે કોઈ પણ સમાજ હોય, તમામ સમાજમાં માન સન્માન રાખવું જોઈએ, તમામ સમાજને એક કરીને ચાલવું જોઈએ. ત્યારે આવા નેતાઓ એક સમાજનું સારું બોલીને બીજા સમાજને નીચો દેખાડવો, બીજા સમાજને સારું બોલીને ત્રીજા સમાજને નીચે દેખાડવો, વર્ગ વિગ્રહ કરાવવા, આવો ધંધો નેતા દ્વારા થઈ રહ્યો છે. અને આ વડીલ પણ છે, વર્ષોના અનુભવી છે, તો આ ભૂલ કઈ રીતે કરી શકે? વર્ષોથી એ નેતા છે, વર્ષોથી દુનિયાભરની સભાઓ પણ એમને કરેલી છે, વર્ષોથી નેતાગીરી પણ કરેલી છે, અનુભવી પણ માણસ છે, છતાંય આટલી મોટી ભૂલ વિચારતી બાબત છે. હું આ નેતાને કહેવા માંગુ છું કે તમે એ સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, જે સમાજના લીધે તમે આજે નેતા બની શક્યા છો. જે સમાજે બલિદાનો ના આપ્યા, જે સમાજે રાજા રજવાડા પોતાના ના આપ્યા ને, તો કદાચ આ દેશમાં આ મોટી મોટી પાર્ટીઓ પણ ના હોત ને તમારા જેવા મોટા મોટા નેતાઓ પણ ના હોત. પરંતુ તમને કદાચ આ બોલતા વખતે ભાન ના રહ્યું, તમને બોલતા વખતે ભાન ના રહ્યું કે તમને જે બોલવાની તાકાત મળી છે ને એ ક્યાંથી મળી છે. તમે એવા વ્યક્તિ છો જે પ્રધાનમંત્રીનું પણ નામ બગાડવા બેઠા છો. કદાચ પ્રધાનમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા હોય, અન્ય નેતાઓ દેશ માટે મહેનત કરી રહ્યા હોય, અને તમે જે બફાટ કરો છો એનો મતલબ સીધો દેખાય છે કે તમે પ્રધાનમંત્રીની મદદ નથી કરવા માંગતા, આ દેશ માટે કઈ કશું કરવા નથી માંગતા. હું ઘણી બધી વાતો કરવા માંગુ છું, પરંતુ એટલા માટે નથી કર્યું કે આટલામાં સમજી જવું જોઈએ, આટલામાં સમજી જવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરું છું
ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને જે રાજકોટ લોકસભામાંથી ટિકિટ આપવામાં આવી છે, જાહેર કરવામાં આવી છે, એવા સમાચાર પણ છે, ત્યારે એમની ટિકિટ પાછી લઈ લીધી છે. કોઈ એવા વ્યક્તિને આપવી પડે કે જે વ્યક્તિ તમામ સમાજનું સન્માન કરીને તમામ સમાજ માટે અવાજ ઉઠાવે, તમામ સમાજનું સન્માન કરે, એવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌએ પણ પોતપોતાની જગ્યાથી અવાજ ઉઠાવવાનો છે. મારા ઘણા મિત્રો છે, પાટીદાર પણ છે, દલિત સમાજના પણ છે, મારા ઘણા બધા મિત્રો છે, અલગ અલગ સમાજમાંથી આવે છે, કે બધા સમાજના મારા મિત્રો જોડે ઘણી 2-3 દિવસથી ચર્ચા છે. બધા એક જ વાત કીધી કે લખન બાપુ આ વસ્તુ ખોટી છે, આવું ના કરવું જોઈએ, આવું ના બોલવું જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજનું તો તમામ સમાજના લોકો માન સન્માન કરે છે, તમામ સમાજના લોકો માન સન્માન કરે છે, કારણ કે તમામ સમાજના લોકોને સાથે લઈને હંમેશા રાજપૂત ક્ષત્રિય સમાજ ચાલ્યો છે. એ પછી ભૂતકાળની વાત, ઇતિહાસની વાત હોય ત્યારે પણ ઇતિહાસની ગાથા તમે સાંભળી લો. ઇતિહાસની ગાથા એવું કહે છે કે રાજપૂત સમાજે પોતાના માટે બલિદાનો નથી આપ્યા, રાજપૂત સમાજે પોતાના સમાજ માટે નથી આપ્યા, પરંતુ તમામ સમાજની રક્ષા માટે પોતાના માથા આપી દીધા, તમામ સમાજની રક્ષા કરવા માટે એમને હંમેશા આગળ પડતું યોગદાન આપ્યું છે. ત્યારે આ વ્યક્તિ આવી વાતો કરે તો દુઃખની બાબત છે, અને આ વ્યક્તિને ખરેખર ભારતીય જનતા પક્ષે પણ તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈએ, અને આ વ્યક્તિને સજા ભારતીય જનતા પક્ષ જ આપે એવી વિનંતી કરું છું. તમે આ જે વ્યક્તિ વાત કરે છે કે રોટી બેટીના વ્યવહાર, તો તમને યાદ નથી ઇતિહાસ, માં પદ્મિનીનો ઇતિહાસ, જેમનું શૌર્ય, જેમનું બલિદાન, રાજપૂતાના ગૌરવ જેમને સાચવ્યું, એ ઇતિહાસ પણ તમને નહીં ખબર હોય, તમને એ પણ નહીં ખબર હોય. એ વાત કરતા જયારે નેતા એવી વાત કરે છે કે નમતું આપી દીધું રાજપૂત સમાજે, ત્યારે નેતાને મારે કહેવું છે કે ઇતિહાસ આદિ અદાની કાળથી લખેલો છે કે વીર મહાપુરુષ, શિરોમણી ક્ષત્રિય વીર, જે ભારત દેશના સપૂત છે, મહારાણા પ્રતાપસિંહજી, એમને ગમે તે રીતે આ ઇતિહાસમાં લખેલું છે કે એમને કોઈ દિવસ નમતું નથી આપ્યું, એમને કોઈ દિવસ નમતું નથી આપ્યું. મા ભારતીના ચરણોમાં એમને એટલો સંઘર્ષ કર્યો અને એમની જીત પણ થઈ, પરંતુ કોઈ દિવસ નમતું ના આપ્યું એમને. એ મહારાણા પ્રતાપજીને યાદ કરીએ, એ વીર પુરુષને યાદ કરીએ, ત્યારે વિચાર કરવો પડે કે એક બાજુ આવા નેતાઓ એવી વાતો કરે તો એમને શું ઇતિહાસ નહીં વાંચ્યો હોય? મહારાણા પ્રતાપસિંહજીની વીર ગાથા તો વર્ષો વર્ષ સુધી ચાલવાની છે, વર્ષો વર્ષ સુધી આ પૃથ્વી પર એક પણ વ્યક્તિ જીવતો રહેશે ત્યાર સુધી એમની વીરતા, ત્યાર સુધી એમની વાતો, એમની ગાથાઓ લોકો સુધી પહોંચશે અને લોકો યાદ રાખશે. સોનેરી અક્ષરથી લખેલી એ બધી ગાથાઓ છે. એમનું બલિદાન, મા ભારતી પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, માતૃભૂમિનો પ્રેમ એ પ્રકારનો હતો કે તમારા જેવા નેતાઓ વાત કરશે ને તો એમાં એક ક્ષણ બી કોઈ આ ઇતિહાસમાં ફરક નથી પડવા. પરંતુ આ નેતાઓને શરમ આવી જોઈએ એવી વાતો કરતા. હું જાણું છું કે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજમાં રોષ ફેલાઈ ચુક્યો છે આ વ્યક્તિ પર કે ભાઈ આ વ્યક્તિએ ખોટું કર્યું છે, ખોટી વાતો કરી છે, અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું પણ વિરોધ નોંધાવું છું, અને આપ સૌ પણ વિરોધ નોંધાવો. આ વિડીયોના માધ્યમથી હું જાહેરાત કરું છું કે અમે તો સૌ આ વ્યક્તિનો વિરોધ કરીએ છીએ, આ નેતાનો વિરોધ કરીએ છીએ, અને કરતા રહીશું આવા લોકોનો વિરોધ. અને હું કેટલાક પક્ષોના ગુલામને પણ કહેવા માંગુ છું, વાત પક્ષોના ગુલામની આવી, અલગ અલગ પક્ષોના ગુલામ જે થઈને બેઠા છો ને કે અમારા પક્ષનો નેતા બોલી ગયો એટલે અમારથી ના બોલાય, અમારા પક્ષનો નેતા આવું બોલી ગયો અમારથી ના બોલાય, એ બધી વાતો ભૂલી જજો. પક્ષ પછી હોય, પહેલા પોતાનો સમાજ, પોતાનો રાષ્ટ્ર, પોતાનો દેશ પહેલા હોય. પરંતુ કેટલા લોકો બોલવા તૈયાર નથી. હું એટલું કહેવા માંગુ છું કે આ નેતા સામે જે પણ કોઈ નથી બોલી રહ્યું, જે પક્ષનું ગુલામ થઈને બેઠું છે, એને પણ શરમ આવી જોઈએ. એને પણ એટલા માટે શરમ આવી જોઈએ કે આ પક્ષે તમને જન્મ નથી આપ્યો, સમાજે તમને જન્મ આપ્યો છે. અને જ્યારે તમારા સમાજનું કોઈ આવું બોલી જાય ત્યારે તમે પક્ષના ઓથા હેઠળ કશું બોલી ના શકો તો શરમજનક બાબત છે. કેટલાય નેતાઓ નથી બોલ્યા વાત વિશે, અને જ્યારે ચૂંટણીઓની વાત આવે ને, ચૂંટણીઓમાં એવું કહે છે કે હું રાજપૂત સમાજનો છું, ક્ષત્રિય સમાજનો છું, મને મત આપતો. તો આવી જગ્યા પર કઈ જતા રહો છો તમે? જયારે આ લોકો આવું બોલે છે ત્યારે તમે કઈ જતા રહો છો એ ખબર નથી પડતી. ચૂંટણી આવે એટલે સમાજ કરવાનું, આવું કઈ થાય તો અમારે બોલવાનું. આ કઈ રીતે ભાઈ?
અમે તો બોલીશું, અમે તો સમાજના સેવક છીએ એટલે બોલીશું અને ડંકાની ચોટ પર બોલીશું. એ પછી ભાજપનો નેતા ખોટું કરશે, એ પછી કોંગ્રેસનો નેતા ખોટું કરશે કે આમ આદમી પાર્ટીનો કોઈ નેતા ખોટું કરશે, પરંતુ મારા સમાજનું જે ખોટું કરશે, તમામ સમાજનું જે ખોટું કરશે એની સામે લખન દરબાર હંમેશા બોલતો રહેશે. કોઈ પક્ષનો ગુલામ રહ્યો નથી, રહું પણ નહીં. કોઈ પક્ષનો ગુલામ રહ્યો નથી ને રહું પણ નહીં. ગુલામ તો જે લોકો નથી બોલતા ને પુરુષોત્તમ રૂપાલાની સામે, એનો વિરોધ નથી કરતા ને, એ લોકો ગુલામ છે, અસલ ગુલામ છે. અસલ સ્ટેમ્પો વાળા, સિક્કા વાળા ગુલામ છો તમે લોકો. સિક્કા વાળા ગુલામ તમે છો, દલાલ તમે છો કે જે લોકો નથી બોલતા. શરમ આવી જોઈએ તમને. જે સમાજે તમને જન્મ આપ્યો, જે સમાજે તમને જન્મ આપ્યો અને સમાજનું કોઈ આટલું નમતું બોલી જાય, એ સમાજનું આટલું ઘોર અપમાન થઈ જાય અને તમે લોકો પોતાના પક્ષના ગુલામ થઈને બેસી રહો, તો તમારાથી મોટું કોઈ બેશરમ ના હોય શકે. આ જાહેરમાં તમને કહું છું, ભલે મારો જેટલો વિરોધ કરવો કરી લેજો. દુઃખ થાય છે, પરંતુ શું કરવાનું? પછી લખન દરબાર કશું બોલે તો લખન દરબાર નેતાઓનો વિરોધી થઈ જશે. લખન દરબાર સાચી વાત કરશે તો લખન દરબાર પર લોકો ચડી વાપશે કે આ નેતાઓ ચડી વાપશે કે આ લખન દરબાર આમ છે, લખન દરબાર તેમ છે. લખન દરબાર તો લખન દરબાર જ છે, યાદ રાખજો. અને લખન દરબારે કોઈ પક્ષની ગુલામી આજ સુધી કરી નથી, કરે નહીં. લખન દરબાર કોઈ પક્ષની ગુલામી કરવા નથી આવ્યો. મારા સમાજનું ખોટું થતું હશે, જ્યારે મારા સમાજનું ખોટું થતું, જ્યારે અન્ય સમાજોના ખોટું થતું હશે ને, ત્યારે લખન દરબાર સામે છાતીએ બોલવાની તાકાત રાખે છે, કોઈ પણ પક્ષની સામે હોય. અને આ નેતા બોલે છે પાછા કે આ લોકો તો નમી ગયા હતા. નમી નતા ગયા ભાઈ, અમારા માથા આપી દીધા. રાજા રજવાડાઓએ, મહાન પુરુષોએ તો પોતાના માથા પણ આપી દીધા, પરંતુ એમનું ઘોર અપમાન કરવામાં આવે, શરમ આવી જોઈએ. આની પછી પણ 1 મિનિટનો વિડીયો ઉતારું છું આ પક્ષના ગુલામો માટે. જે લોકો ધારાસભ્યો છે, જે લોકો સંસદ સભ્યો છે, જે પણ ક્ષત્રિય સમાજના ધારાસભ્યો અને સંસદ સભ્યો છે, જે લોકો આ પુરુષોત્તમ રૂપાલાની સામે વિરોધ નથી કરી શકતા, એવા તમામ લોકોને જવાબ આપવા માટે હું 1-1.5 મિનિટનો વિડીયો બનાવીને મૂકવાનો છું આવતીકાલે. ખોટું બી લાગશે, ચતરી બી જશે અમુક લોકોને, પરંતુ મને કોઈ ફેર નહીં પડતો ભાઈ. સાચું બોલવાની તાકાત રાખું છું. હું કોઈ પક્ષનો ગુલામ બનીને રહેવા નથી માંગતો. ઠીક છે, હું ભાજપમાં કામ કરતો હોય કે હું કોંગ્રેસમાં કામ કરતો હોય કે આમ આદમી પાર્ટીમાં કામ કરતો હોય, વાત બરાબર છે. બધા કામ કરી શકે, રાજનીતિ કરવાનો બધાને અધિકાર છે. રાજનીતિ કરવાનો તો બધાને અધિકાર છે. તમામ લોકો રાજનીતિ કરવી જોઈએ, હું ના નથી પડતો. તમામ લોકો રાજનીતિ કરો, ભાજપમાં કરો, કોંગ્રેસમાં કરો, આમ આદમી પાર્ટીમાં કરો, આગળ વધો અને સમાજનું અને લોકોનું સારું કરો, હું એવું કહેવા માંગુ છું. પરંતુ જ્યારે કોઈક આવું આપણા સમાજ વિશે બોલી જાય, ત્યારે તમે જો પક્ષના ગુલામ થઈને બેસી રહો ને, ત્યારે મા ભવાની તમને માફ નહીં કરે. એટલું યાદ રાખજો, મા ભવાની તમને માફ નહીં કરે. ઇતિહાસની વાતો તો ઘણી બધી છે, કરવા બેસું તો કદાચ લાઈવ થઈ જશે, પરંતુ ઇતિહાસની વાતો કોઈ દિવસ પૂછાય નહીં. આ એ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે. ક્ષત્રિય સમાજનો ઇતિહાસ કલમથી નથી લખાયો કોઈ, ક્ષત્રિય સમાજના મહાપુરુષોના લોહીથી લખાયેલો ઇતિહાસ છે. એ ભૂસી નહીં શકો, એ ભૂસી નહીં શકો. હું કહેવા માંગુ છું, સમગ્ર ગુજરાતમાં જિલ્લે આ વાતને ફેલાવો, આ વાતનો વિરોધ કરો, આ નેતાનો વિરોધ કરો, આ નેતાનો વિરોધ કરો. અને મને એ પણ ખબર છે કે હું સાચું બોલું છું ને તો મને જેલમાં ગાળી દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આજથી ને વર્ષોથી આપવામાં આવે છે, 2015 થી આપવામાં આવે છે. અને મેં કીધું છે કે સાચા માટે જેલમાં જવું પડે નહીં. હું સાચું બોલું, કોઈ મારું મર્ડર પણ કરી નાખે ને તો બી મને કોઈ ફેર નહીં પડતો, પરંતુ મરતા દમ સુધી સાચી વાત કરતો રહીશ. મતના મરી જઈશ, પરંતુ સચ્ચાઈનો કોઈ સાથ નહીં છોડવું. મેં હંમેશા એ વાત કરી છે. કેટલા લોકો ના મેસેજ પણ આવી રહ્યા છે, બધાની અંદર ગુસ્સો પણ બહુ છે. સૌની અંદર ગુસ્સો પણ ઘણો ભરેલો છે. બધા લોકોના ગુસ્સો આ કોમેન્ટમાં દેખાઈ પણ રહ્યો છે. બધા લોકોને એવું કેવું છે કે ખોટું થયું છે, એનો વિરોધ કરો. હું તમારી સાથે છું. હું આપ સૌને એટલી વિનંતી કરું છું કે કદાચ આપણે નોકરી કરતા હોઈએ, કદાચ આપણે ધંધો કરતા હોઈએ, તો આપણે રોડ પર ના ઉતરી શકીએ વિરોધ કરવા. ત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તો વિરોધ કરી શકો કે નહીં? સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરો, પરંતુ વિરોધ કરો આવા વ્યક્તિઓ. આજે આજ વાત કરવા માટે ફેસબુક લાઈવ થયો હતો અને ફેસબુક લાઈવના માધ્યમથી આપ સૌને આ જણાવ્યું છે. બધાને લગભગ ખબર જ છે. ઘણા લોકોના ફોન ને મેસેજ પણ આવતા હતા કે લખનભાઈ તમને કંઈક બોલો આ વિશે, અને જમી રહ્યું છે કે આ વિશે બોલ્યા વગર રહેવાય નહીં. ત્યારે હું જોતો હતો કે કોણ બોલે છે, પછી હું બોલું. મારી બોલવાની તો ગેરંટી હોય છે જ. આપણે તો બોલીએ જ છીએ,
પરંતુ બીજું અન્ય કોણ કોણ બોલે છે એ જોયા પછી મેં કીધું બોલું. તો બધા વારા પરથી લાઈનમાં તો લેવાય કે કામ નહીં બોલ્યો ભાઈ તું કેમ નહીં બોલ્યો, કયા નેતા નહીં બોલ્યા ખબર તો પડે. એટલા માટે એક બે દિવસ જવા દીધા. મુકેશભાઈ આપનો આભાર. હિતેશભાઈ ઠક્કર સત્યમેવ જયતે, સાચાની હંમેશા જીત થાય છે એટલે આ વાત કરીને આપને. અને છેલ્લે એક જ વાત કરવા જઈ રહ્યો છું કે આ પુરુષોત્તમ રૂપાલાએ જે વાતો કરી છે એ પુરુષોત્તમ રૂપાલાને શરમ આવી જોઈએ. અને જયારે બોલ્યા પછી માફી માંગી લેવાની. કેટલી વાર માફી માંગવાની? બોલીને તરત માફી માંગી, આ તો ટ્રેન્ડ થઈ ગયો છે ભાઈ કે ગમે તેવું કોઈ બી સમાજનું બોલતો અને માફી માંગી લો, ગમે તેવું ગમે તેમ બોલતો માફી માંગી લો. પણ માફી માંગવાના ધંધા શું કરવા કરો છો? તમને શરમ કમ નથી આવતી? અને તમે તો વડીલ મુરબ્બી અનુભવી વ્યક્તિ છો, અનુભવી નેતા છો, તો તમને કેમ આ ભાન ના રહ્યું કે હું આવું કઈ રીતે બોલી શકું, આવું કઈ રીતે હું બોલી શકું? ત્યારે હું ચોક્કસથી મારાથી જે પણ થાય હું વિરોધ કરવા માટે રેડી છું અને વિરોધ કરવાનો પણ છું. અને મારા તમામ સમાજના મિત્રોને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજે તો તમામ સમાજ માટે બલિદાનો આપ્યા, પોતાના માથા આપી દીધા. ત્યારે આપ સૌ પણ અમારો સાથ સહકાર આપી રહ્યા છો, ત્યારે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. મને ઘણા લોકોએ કીધું કે માત્ર ક્ષત્રિય સમાજની બાબત નથી, આ તમામ સમાજને ખોટું લાગ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજે તમામ સમાજ માટે વિચાર્યું છે. હિતેશસિંહ કહે છે કે ભાઈ પત્રકાર ને સપોર્ટ કરજો, સાચા પત્રકાર છે. ચોક્કસથી એમને સપોર્ટ હું કરું છું અને કરતો રહીશ. એ પણ સમગ્ર બાબત આપણને ખબર છે, પરંતુ અત્યારે વિષય નથી એટલા માટે એ વિશે બહુ ચર્ચા નહીં કરું. એનો પણ એક વિડીયોની પાછળ જ મૂકેલો છે, એ પણ તમારે સૌએ શેર કરવાનો છે. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. આપ સૌને વિનંતી કરું છું વધુમાં વધુ શેર કરી દો. અને આપ પુરુષોત્તમભાઈ રૂપાલાને કહેવા માંગુ છું કે તમારા બોલવાથી રાજપૂતાના ઇતિહાસને એક ટકોય ફરક પડવાનો નથી, પરંતુ તમે જે બોલ્યા છો ત્યારે તમને શરમ એટલી આવી જોઈએ કે તમે એ સમાજનું નીચું નમતું નાખ્યું, તમે એ સમાજનું ખોટું બોલ્યા, જે સમાજે પોતાના રાજા રજવાડા આપી દીધા, માથા આપી દીધા, જે સમાજના ઇતિહાસો તો સોનેરી અક્ષરોથી લખાયેલા છે, જે સમાજના ઇતિહાસો તો લોહીથી લખાયેલા છે, એ સમાજ વિશે તમે જે ખોટું બોલ્યા છો ત્યારે મા ભવાની તમને માફ નહીં કરે અને સમગ્ર ગુજરાતની જનતા પણ તમને માફ નહીં કરે. એનો જવાબ તમને મળશે ને મળશે. અંતે જે નેતાઓ, જે ધારાસભ્યો, જે સંસદ સભ્યો, જે પણ ક્ષત્રિય સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો થઈને બેઠેલા છો, સમાજના નામ પર બેઠેલા છો, અને ત્યારે તમારો કોઈ વિરોધ કરે ત્યારે સમાજ કરવા નીકળી જાઓ છો, જ્યારે ચૂંટણીમાં વોટ લેવાના હોય ત્યારે સમાજ કરવા નીકળી જાઓ છો. એ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને કહેવા માંગુ છું કે તમારામાંથી જે પણ વ્યક્તિ આ પુરુષોત્તમ રૂપાલા વિશે એક શબ્દ જો નથી બોલ્યો તો એવા તમામ ધારાસભ્યોને, સંસદ સભ્યોને હવે લખન દરબાર જવાબ આપશે. એવા લોકોનું લિસ્ટ પણ હું જાહેર કરીશ કે આ ધારાસભ્ય આપણા સમાજનો છે, આ ધારાસભ્ય આપણા સમાજના નામે વોટ લઈને જીતેલો છે, તો આ ધારાસભ્ય કશું બોલ્યો નથી અને મોઢામાં મગ ભરી દીધા છે. આ ધારાસભ્ય, સંસદ સભ્ય કશું બોલ્યા નથી. એવા લોકોના પણ આપણે લિસ્ટ જાહેર કરવાના છે. અને તમામ આપણે સમાજે સમજવાનું પણ છે કે આવા ધારાસભ્યો ને ઓળખી જાઓ, જે ચૂંટણી આવે ત્યારે સમાજ કરે, જયારે એમનો કોઈ વિરોધ કરે ત્યારે કે રાજપૂત સમાજના નેતાનો વિરોધ કરી દીધો, ઓમ કરી દીધું, તેમ કરી દીધું, તો આવા સમયે કમ ઘેર ગોદડી ગાલી ઊંઘી જાવ છો? આવા સમય કમ કશું બોલાતું નહીં? આવા સમયે કેમ નથી બોલાતું? નહીં બોલો તો તમારું લિસ્ટ જાહેર થશે, નહીં બોલો તો તમે ઉગાડા પાડીશું. હવે જોયા કરો જે ધારાસભ્ય રાજપૂત ક્ષત્રિય સમાજના છે, એ જે પણ ધારાસભ્ય પાર્ટીના ગુલામ થઈને બેઠા છે, જે ધારાસભ્ય આ વિશે બોલ્યા નથી, એવા તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોનું લિસ્ટ લખન દરબાર બહાર પાડશે. અને એવા તમામ સંસદ સભ્યો, ધારાસભ્યોનો બોયકોટ કરો કે તમે સાલાઓ સમાજ વિશે ના બોલી શકો તો તમે કામના શું? બસ એટલે આટલા સમજી ગયા છો કે કોનો વારો આવવાનો છે. એટલે વધુમાં વધુ શેર કરી દો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ હંમેશા મારી જોડે જોડેલા રહેજો. કોઈ ગમે તે કરે, કોઈ ગમે તેવી વાતો કરે, એમને તો કહેવાય ને વાતો કરે વાયડા, અને પછી એવું બધું છે. એટલે મજા કરો. અને લિરિક્સ અજયભાઈ પરમાર લખે છે, રીલ્સ બનાવીને વાયરલ કરવા કહો બધાને. ચોક્કસ બધા રીલ્સ બનાવો આ નેતાના વિરુદ્ધમાં અને વાયરલ કરો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હંમેશા આવી રીતે સાથ આપ્યો છે, તમે આપતા રહેજો. હંમેશા લોકો માટે લડું છું, લડતો રહીશ. ટૂંક સમયમાં કંઈક નવું પણ લાવું છું, જાણવા જેવું લાવું છું. અને એવું લાવીશ કે કેટલાય લોકો ઉઘાડા પડી જવાના છે, કેટલાય લોકોના કપડા પણ ઉતરી જવાના છે, એવું પણ લાવવાનું છું. અને જેના કપડા ઉતરવાના છે એમના ટટ્ટુ પણ કદાચ વિડીયો દેખે છે, ચિંતા ના કરો, કપડા તો ઉતરશે. ધંધા એવા છે ને એટલે કપડા ઉતરશે. બસ આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મોટી સંખ્યામાં વિડીયોને શેર કરી દો. ફરી કોઈ દિવસ મળીશું. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.